શું તમે પણ રાત દિવસ લોઢાના ચણા ચાવવા જેટલી મહેનત કરો છો છતાં પણ મહિનાના અંતે તમારું ખિસ્સું ખાલી થઈ જાય છે? શું તમારા ઘરમાં પણ વગર કારણે ક્લેશ થાય છે? શાંતિ જાણે ઘરનો રસ્તો ભૂલી ગઈ હોય એવું લાગે છે. કદાચ તમે જાણતા નથી પણ તમારા રસોડામાં રહેલી એક નાનકડી વસ્તુ તમારું ભાગ્ય બદલવાની તાકાત રાખે છે. અને જો તમે ગુરુવારના દિવસે આ એક મોટી ભૂલ કરી રહ્યા છો તો સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરનો ઉંબરો ઓળંગીને પાછા ફરી રહ્યા છે. સાવધાન થઈ જજો, કારણ કે આજે હું જે રહસ્ય ખોલવા જઈ રહ્યો છું તે તમારા જીવનની તમામ ગરીબી અને દરિદ્રતાને જડમૂળથી ઉખેડી ફેંકવાની શક્તિ ધરાવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ઘરમાં ગુરુવારના નિયમોનું પાલન થતું નથી ત્યાં ગમે તેટલી કમાણી હોય પણ બરકત ક્યારેય આવતી નથી. આજે આપણે એવા એક ચમત્કારી શાક વિશે વાત કરીશું જે જો ગુરુવારે તમારા ઘરમાં બની ગયું તો સ્વયં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર પર વર્ષા બનીને વરસશે. આપણે ઘણીવાર ફરિયાદ કરીએ છીએ કે નસીબ સાથ નથી આપતું, પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણા રસોડામાં બનતી વાનગીઓ પણ આપણા ગ્રહો પર અસર કરે છે? ગુરુવાર એ દેવગુરુ બૃહસ્પતિનો દિવસ છે, જે સુખ, સંપત્તિ, સંતાન અને સૌભાગ્યના કારક ગણાય છે. જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હશે તો ગમે તેટલા પ્રયત્નો છતાં સફળતા તમારાથી 2 ડગલા દૂર જ રહેશે. પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણા પૌરાણિક ગ્રંથોમાં એવા અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનો પ્રયોગ કરીને હજારો લોકોએ પોતાનું જીવન બદલ્યું છે. ગુરુવારના દિવસે કયું શાક બનાવવું જોઈએ અને કઈ વસ્તુઓથી જોજન દૂર રહેવું જોઈએ એ સમજવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં તો એ સમજો કે ગુરુવારનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. પીળો રંગ એ હકારાત્મકતા, જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ અત્યંત પ્રિય છે. હવે પ્રશ્ન એ થાય કે એવું તે કયું શાક છે જે ઘરમાં ધનદોલતના ઢગલા કરી શકે છે? એ ચમત્કારી વસ્તુ છે ચણાની દાળ અને કોળું. જી હા, તમે સાચું સાંભળ્યું. ગુરુવારના દિવસે જે ઘરમાં ચણાની દાળ અથવા પીળા કોળાનું શાક બને છે ત્યાં ક્યારેય અન્ન અને ધનની અછત રહેતી નથી. પણ યાદ રાખજો, આ શાક બનાવવાની પણ એક ખાસ રીત છે અને એમાં કેટલીક ગુપ્ત વસ્તુઓ ઉમેરવાથી તેની શક્તિ અનેક ગણી વધી જાય છે. શાસ્ત્રો મુજબ ચણાની દાળમાં દેવગુરુ બૃહસ્પતિનો વાસ હોય છે અને જ્યારે તેને હળદર અને શુદ્ધ ગાયના ઘી સાથે રાંધવામાં આવે છે ત્યારે તે માત્ર ખોરાક નથી રહેતો પણ એક દિવ્ય પ્રસાદ બની જાય છે. જે ઘરમાં ગુરુવારે લસણ અને ડુંગળી વગરનું આ શુદ્ધ શાક બને છે તે ઘરની નકારાત્મક ઉર્જા પળવારમાં નાશ પામે છે. ઘણા લોકો ગુરુવારે અજાણતામાં ભૂલ કરી બેસે છે, જેમ કે માથું ધોવું, કપડાં ધોવા કે નખ કાપવા. આ બધું કરવાથી તમારા ઘરની લક્ષ્મી રૂઠી જાય છે અને પિતૃ દોષ પણ લાગે છે. જો તમારા ઘરમાં વારંવાર બીમારી આવતી હોય અથવા બાળકોનું ભણવામાં મન ન લાગતું હોય તો સમજવું કે તમારા ઘરનો ગુરુ ગ્રહ નબળો છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુરુવારે પીળા શાકનો પ્રયોગ અચૂક છે. જ્યારે તમે રસોડામાં આ શાક બનાવવાની શરૂઆત કરો ત્યારે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. યાદ રાખજો, રસોઈ બનાવનારની ભાવના સીધી ભોજનમાં ઉતરે છે અને એ ભોજન જ્યારે પરિવારના સભ્યો જમે છે ત્યારે તેમના વિચાર અને નસીબ બદલાવા લાગે છે. આ શાકમાં એક ચપટી કેસર અથવા થોડો ગોળ નાખવાથી તે સૂર્ય અને ગુરુ બંનેને બળવાન બનાવે છે. શું તમે જાણો છો કે આપણા પૂર્વજો પણ અમુક ખાસ દિવસે ખાસ ખોરાક લેવાનો આગ્રહ રાખતા હતા? તેની પાછળ માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક કારણો પણ હતા.
પીળો રંગ આપણા મગજમાં સેરોટોનિન નામના હોર્મોનનો સ્ત્રાવ વધારે છે, જે આપણને ખુશ રાખે છે. અને જે ઘરમાં લોકો ખુશ રહે છે ત્યાં જ લક્ષ્મીજીનો સ્થાયી વાસ હોય છે. બીજી એક મહત્વની વાત એ છે કે આ દિવસે જે શાક બને તેની પહેલી થાળી ગાય માતા માટે કાઢવી જોઈએ. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે, અને જો તમે ગુરુવારે રાંધેલું પીળું શાક અને રોટલી ગાયને ખવડાવો છો તો તમારા 7 પેઢીના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે અને તમને આશીર્વાદ આપે છે કે તમારા ઘરે ધનનો ભંડાર ક્યારેય ખાલી ન થાય. ઘણીવાર એવું બને છે કે લોકો કહે છે કે અમે તો બધું જ કરીએ છીએ પણ ફળ નથી મળતું. તેનું કારણ એ છે કે તમે શ્રદ્ધામાં ક્યાંક કચાશ રાખો છો અથવા તો તમે એવી કોઈ વસ્તુ ખાઓ છો જે ગુરુવારે વર્જિત છે. ગુરુવારના દિવસે ખીચડી ખાવી અથવા તેલમાં તળેલું તીખુંતમતમતું ભોજન ટાળવું જોઈએ. તેના બદલે સાદું, પૌષ્ટિક અને પીળા રંગનું ભોજન શ્રેષ્ઠ ગણાય છે. આ એક એવું રહસ્ય છે જે મોટા મોટા જ્યોતિષીઓ પણ જલ્દી નથી કહેતા. જો તમારી પાસે પૈસા આવતા હોય પણ ટકતા ન હોય તો ગુરુવારે ચણાની દાળમાં થોડી હળદર નાખીને તેનું સેવન કરવાનું શરૂ કરો. હળદર એ ગુરુનો પ્રતીક છે અને તે તમારા જીવનમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને સૌભાગ્ય લાવે છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે આપણી પરંપરાઓને ભૂલતા જઈએ છીએ, પણ યાદ રાખો કે જે વૃક્ષ પોતાના મૂળિયા છોડી દે છે તે લાંબુ ટકતું નથી. જો તમારે તમારા પરિવારને સુરક્ષિત રાખવો હોય, આર્થિક તંગીમાંથી બહાર આવવું હોય અને સમાજમાં માનસન્માન મેળવવું હોય તો આ ગુરુવારનો આહારનો નિયમ જરૂર અપનાવજો. આ માત્ર અંધશ્રદ્ધા નથી, પણ એક એવી આધ્યાત્મિક સાધના છે જે રસોડાના માધ્યમથી તમારા જીવનને ઉર્જાવાન બનાવે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂરા થાય છે. જો તમે કોઈ મોટી મુસીબતમાં ફસાયેલા હોવ તો આ એક શાક બનાવીને તેને ગરીબ અથવા જરૂરિયાતમંદને ખવડાવજો. તમે જોશો કે અઠવાડિયાની અંદર જ તમને કોઈને કોઈ રસ્તો મળી જશે. ભગવાન વિષ્ણુની કૃપા એવા લોકો પર જ વરસે છે જેઓ નિયમ અને સંયમથી જીવે છે. રસોડું એ ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે અને ત્યાં જે રાંધવામાં આવે છે તે તમારા લોહીમાં ભળે છે. જો તમે ગુરુવારે સાત્વિક અને પીળું ભોજન લેશો તો તમારા વિચારો પણ શુદ્ધ થશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો જે તમને ધનવાન બનાવવામાં મદદ કરશે. ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમના પતિની કમાણી સારી છે પણ ઘરમાં બચત નથી થતી. આવી બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમે ગુરુવારે તમારા હાથે આ ખાસ શાક બનાવીને તમારા પતિ અને બાળકોને પ્રેમથી જમાડજો. આ કરવાથી ઘરના વડાની બુદ્ધિ સ્થિર થશે અને વ્યર્થ ખર્ચમાં ઘટાડો થશે. પદ્મ પુરાણમાં એક કથા છે કે એક ગરીબ લાકડાહારાએ માત્ર ગુરુવારના વ્રત અને પીળા ભોજનના પ્રભાવથી કેવી રીતે વિશાળ સામ્રાજ્ય મેળવ્યું હતું. એ કથા આજે પણ એટલી જ પ્રાસંગિક છે. વિશ્વાસ રાખો કે ઉપરવાળો બધું જ જુએ છે, બસ તમારી ભાવના સાચી હોવી જોઈએ. આ એક એવો પ્રયોગ છે જેમાં તમારે કોઈ ખર્ચો નથી કરવાનો, માત્ર તમારી રોજિંદી ટેવ બદલવાની છે. આપણા ઘરમાં જ સુખની ચાવી છુપાયેલી હોય છે, પણ આપણે તેને બહાર શોધીએ છીએ. ગુરુવારના દિવસે પીળું શાક બનાવવું એક સંકેત છે કે તમે બ્રહ્માંડની ઊર્જા સાથે જોડાઈ રહ્યા છો. આ દિવસે રાત્રે સૂતી વખતે પણ જો તમે લક્ષ્મી સૂક્તનો પાઠ કરો અને દિવસે આ ભોજનનો નિયમ પાળો તો તમારા ઘરમાંથી દરિદ્રતા હંમેશા માટે વિદાય લેશે. તમારા વડવાઓ પણ એવું કહેતા હતા કે જેવું અન્ન એવું મન, અને જો અન્ન ગુરુવારના દિવસે ગુરુને પ્રિય હોય તેવું હશે તો તમારું મન પણ સમૃદ્ધિ તરફ જ વળશે. યાદ રાખજો, સમય બદલાતા વાર નથી લાગતી. બસ એક નાનકડો બદલાવ
તમારી આખી જિંદગી બદલી શકે છે. જે દિવસે તમે આ શાક બનાવો તે દિવસે ઘરે આવેલા કોઈ પણ મહેમાનને ખાલી હાથે ન જવા દેવા, તેમને કંઈક પીળું ખાવા આપવું. આનાથી તમારા ઘરના દોષ દૂર થાય છે. ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાય કરવાથી ખરેખર પૈસા આવશે? તો એનો જવાબ એ છે કે કર્મ અને ભાગ્ય જ્યારે એકસાથે મળે છે ત્યારે જ ચમત્કાર થાય છે. તમે મહેનત તો કરો જ છો, પણ આ ઉપાયો તમારા માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે. જે રીતે અંધારામાં દીવો રસ્તો બતાવે છે, તેમ આ શાસ્ત્રોક્ત ઉપાયો તમારા જીવનમાં પ્રકાશ ફેલાવે છે. કોઈ પણ કાર્યમાં સાતત્ય ખૂબ જરૂરી છે. એક ગુરુવાર કરીને છોડી દેવાથી પરિણામ નહીં મળે. ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી આ નિયમનું પાલન કરો. તમારા ઘરમાં જે પણ સમસ્યા હશે, પછી તે દેવું હોય, બીમારી હોય કે વિખવાદ હોય, તે ધીરે ધીરે ઓગળવા લાગશે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો, કારણ કે શ્રદ્ધા વિનાનું કોઈ પણ કર્મ ફળ આપતું નથી. આ ઉપાયમાં સૌથી મોટી શક્તિ એ છે કે તે તમારા ઘરની અંદર સકારાત્મક સ્પંદનો પેદા કરે છે. જ્યારે આખું કુટુંબ સાથે મળીને શુદ્ધ હૃદયથી ભગવાનનો પ્રસાદ સમજીને આ ભોજન ગ્રહણ કરે છે, ત્યારે એક એવી ઊર્જા નિર્મિત થાય છે જે કોઈપણ ખરાબ નજર કે મેલી વિદ્યાને તમારા ઘરની આસપાસ પણ આવવા દેતી નથી. આજે જ સંકલ્પ કરો કે આવતા ગુરુવારથી તમે તમારા રસોડામાં આ પવિત્ર બદલાવ લાવશો. આ માહિતી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો અને સ્નેહીજનોને પણ જણાવજો, કારણ કે કોઈનું ભલું કરવાથી આપણું ભલું આપોઆપ થઈ જાય છે. દુનિયામાં એવા લાખો લોકો છે જેઓ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે અથવા તો આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરવાના વિચારો કરે છે. જો તમારો એક નાનકડો શેર કોઈનું જીવન બચાવી શકે તો એનાથી મોટું પુણ્ય બીજું કયું હોઈ શકે? અંતમાં એટલું જ કહીશ કે પરમાત્મા આપણી ખૂબ નજીક છે. તે આપણા ભાવના ભૂખ્યા છે. જ્યારે તમે પ્રેમથી, શુદ્ધતાથી અને નિયમથી આ કાર્ય કરશો, ત્યારે દેવગુરુ બૃહસ્પતિ અને લક્ષ્મી નારાયણ તમારી આંગળીએ પકડીને તમને સફળતાના શિખરે લઈ જશે. તમારા ઘરની સુખશાંતિ કાયમ જળવાઈ રહે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય એવી જ ઈશ્વરને પ્રાર્થના. જીવનના દરેક પળમાં ભગવાનનો અનુભવ કરો અને યાદ રાખો કે તમે એકલા નથી. ઈશ્વરનો સાથ હંમેશા તમારી સાથે છે. માત્ર એક શાક તમારા નસીબને પલટી શકે છે. આ વાતમાં શંકા ન કરશો, કારણ કે વિશ્વાસ જ ફળ આપે છે. ગુરુવારના આ પવિત્ર દિવસે જે ઘરમાં પીળા અન્નનો ઉત્સવ મનાવાય છે, તે ઘર સાક્ષાત વૈકુંઠ બની જાય છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી આ પરંપરાગત શક્તિને ઓળખીએ અને ગરીબીના જાળમાંથી મુક્ત થઈએ. યાદ રાખજો, લક્ષ્મીજી ક્યારેય ચંચળ નથી હોતા. આપણે જ તેમને સ્થિર રાખવાની કળા શીખવી પડે છે. અને એ કળા એટલે જ ગુરુવારના નિયમોનું પાલન અને સાત્વિક આહાર. આ ભક્તિમય સફરમાં જો તમે એક ડગલું આગળ વધશો તો ઈશ્વર 10 ડગલા તમારી સામે આવશે. જો તમને આ માહિતી હૃદયસ્પર્શી લાગી હોય અને તમે ઈચ્છતા હોવ કે ભગવાન તમારા ઘરે પધારે, તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય લક્ષ્મી નારાયણ અથવા જય માતાજી જરૂર લખજો. તમારા એક શબ્દમાં પણ મોટી શક્તિ છુપાયેલી છે. આ વિડિયોને લાઇક કરજો જેથી અમને ખબર પડે કે તમને આ પ્રકારના આધ્યાત્મિક વિષયો ગમે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો જેથી આવનારા દરેક રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિડિયો તમને સૌથી પહેલા મળે. આ માહિતી વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી આપણા સમાજમાં ફરીથી સુખ અને સમૃદ્ધિનો સૂરજ ઉગે. ભગવાન તમારું અને તમારા પરિવારનું મંગળ કરે. આભાર અને જય શ્રી કૃષ્ણ.